કચ્છની દરિયાઈ સીમા પરથી પાકિસ્તાની બોટ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે। નાપાક પાકિસ્તાની ફરી એકવાર મોટી હરકત જોવા મળી રહી છે કે જ્યાં સુરક્ષા એજન્સીઓએ 9 પાકિસ્તાની ઘૂસણખોરોની ધરપકડ કરી છે। બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન નાપાક હરકત ઝડપી પાડી છે, તો બીજી તરફ કચ્છના સંવેદનશીલ હરામી નાળા વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ જે છે તે ઝડપી પાડી છે ને ઘૂસણખોરોના ઈરાદે આવેલા હતા કે જાસૂસી કરવા તેને લઈને તપાસ તેજ કરવામાં આવી છે, જ્યાં 9 પાકિસ્તાનીઓને ગુપ્ત સ્થળે લઈ જઈને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। ભારતની જળસીમામાં ગેરકાયદે પ્રવેશી રહેલા પાકિસ્તાની માછીમારો જે છે તેની ધરપકડ કરવામાં આવી છે। બોટમાંથી શંકાસ્પદ વસ્તુ મળી છે કે કેમ તે અંગે હાલ એજન્સીઓ મૌન ધારણ કરીને બેઠી છે। ત્યારે મકર સંક્રાંતિના પર્વ બાદ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કરવામાં આવી છે, મજબૂત કરી દેવામાં આવી છે। બીએસએફ, કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા દરિયામાં સર્ચ ઓપરેશન તેજ કરાયું છે। પાકિસ્તાની બોટ ઝડપાતા કચ્છની સરહદે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સીમાવર્તી વિસ્તારોમાં રાત્રિના સમયે પેટ્રોલિંગમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને વારંવાર પાકિસ્તાની બોટ ઝડપાવાની ઘટનાઓ જે છે તેનાથી એજન્સીઓએ લાલાંક કરી છે। અનેક વખત કચ્છના હરામી નાળાની નજીકથી પાકિસ્તાની શંકાસ્પદ બોટો ઝડપાય છે,